નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢમાં વાઘના ચામડા નખનો કાળો કારોબારનો પર્દાફાશ, 6 શખ્સ ઝડપી પાડ્યા. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ટોકરવા વિસ્તારમાં વન વિભાગે વાઘનું ચામડું અને નખ સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જેમાં ઉમેશભાઈ ગામિત, કિશનભાઈ વસાવા, કોચરિયાભાઈ વસાવા, અમરસિંહભાઈ કોટવાડિયા, ઉદયસિંહભાઈ કોટવાડિયા અને ગોવાનભાઈ કોટવાડિયાની ધરપકડ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન 4 બાઇક જપ્ત કરી તમામ સામે વન્યજીવ કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. મહિન્દ્રા બુલેરો પિકઅપ ટેમ્પો અપાવવાના બહાને યુવક સાથે રૂપિયા 2.40 લાખની છેતરપિંડી. ઉછલ તાલુકાના રાવજી બુંદા ગામના રાજેશભાઈ ગામિત સાથે મહિન્દ્રા બુલેરો પિકઅપ ટેમ્પો અપાવવાના બહાને રૂપિયા 2.40 લાખની ઓનલાઈન છેતરપિંડી કરાયાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી અનિલભાઈ ગામિતે વિશ્વાસમાં લઈ અલગ અલગ યુપીઆઈ એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. મામલે પોલીસે ગુનો નોંધી તપાસ વધુ હાથ ધરી છે. સોંગઢ પોલીસે ટેકનિકલ તપાસથી રૂપિયા 4.49 લાખના 22 ખોવાયેલા મોબાઈલ ટ્રેસ કરી માલિકોને પરત આપ્યા. સોંગઢ પોલીસે 22 ખોવાયેલા મોબાઈલ શોધી પરત આપ્યા. સોંગઢ પોલીસ સ્ટેશન દ્વારા ખોવાયેલા અને ભૂલી ગયેલા કુલ 22 મોબાઈલ ફોન ટ્રેસ કરી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા. CAIR પોર્ટલ અને ટેકનિકલ તપાસના આધારે અંદાજે રૂપિયા 4.49 લાખ કિંમતના મોબાઈલ શોધવા સફળતા મળી હતી. મોબાઈલ પરત મળતા અરજદારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. તાપીમાં 3 IAS અધિકારીઓની બદલી, ડૉક્ટર વિપિન ગર્ગની ગાંધીનગર ખાતે નિમણૂક. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી IAS અધિકારીઓની બદલીઓમાં તાપી જિલ્લાના કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગ સહિત 3 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ડૉક્ટર ગર્ગને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન ગાંધીનગર ખાતે મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે સોંગઢના પ્રાયોજનના વહીવટદાર જયંતસિંહ રાઠોડ અને નિઝરના આસિસ્ટન્ટ કલેક્ટર ઓમકાર સિંધેને પણ બદલી કરવામાં આવી છે. તાપીના નવા કલેક્ટર તરીકે નવસારીના મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. તાપીમાં હીટવેવને લઈ એલર્ટ, બપોરે બહાર ન નીકળવા તંત્રની અપીલ. તાપી જિલ્લામાં વધતી ગરમી અને હીટવેવને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. બપોરે 12 થી 4 દરમિયાન તડકામાં બહાર ન નીકળવું, પૂરતું પાણી પીવું, હળવા સુતરાઉ કપડાં પહેરવા તેમજ ORS, છાશ અને લીંબુ પાણી જેવા પ્રવાહીનું સેવન કરવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને ગરમીથી બચાવવા તંત્રએ માર્ગદર્શિકા જાહેર કરી છે. વ્યારા અને વીરપુર ગામની સીમમાંથી ગેરકાયદેસર પશુ ભરેલ ટ્રકને પોલીસે ઝડપી લીધો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વીરપુર ગામની સીમા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે ગેરકાયદેસર રીતે પશુ ભર લઈ જવાતા ટ્રકને ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રક સહિત આશરે રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર્યવાહી દરમિયાન અજીત અને વિજય નામના 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉકાઈ સેન્ટ્રલ પલ્સ મિલ યુનિયન ચૂંટણીમાં દીવાની પેનલનો જંગી વિજય. તાપી જિલ્લાના ઉકાઈ ખાતે યોજાયેલ સેન્ટ્રલ પલ્સ મિલ એમ્પ્લોઈઝ યુનિયનની ચૂંટણીમાં દીવાની પેનલે જંગી બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. પરિણામ જાહેર થતાં કામદારો અને સમર્થકોમાં આનંદનો માહોલ છવાયો હતો. DJ, ફટાકડા અને મીઠાઈ સાથે જીતની ઉજવણી કરવામાં આવી હતી. વ્યારાની ઉકાઈ ખાંડ મંડળીના નિવૃત્ત કર્મચારીને ગ્રેજ્યુટી ન ચૂકવતા બેંક એકાઉન્ટ સીઝ અને ટ્રેક્ટર ટ્રોલી જપ્ત કરાયા. વ્યારાની ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી દ્વારા નિવૃત્ત કર્મચારીના રૂપિયા 2.74 લાખની ગ્રેજ્યુટી ન ચૂકવતા તંત્રએ કડક કાર્યવાહી કરી હતી. હાઈકોર્ટના આદેશ બાદ પણ ચૂકવણી ન થતાં મંડળીના બેંક એકાઉન્ટ સીઝ કરી ટ્રેક્ટર ટ્રોલી જપ્ત કરવામાં આવ્યા હતા. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.